સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં વિપક્ષે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આપણે જનતા સુધી સાચી વાત પહોંચાડવામાં ક્યાંક પાછળ રહી ગયા હતા, પરંતુ આ વખતે ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામો અને સત્ય હકીકત દરેક ઘર સુધી પહોંચાડવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. શિક્ષણના મુદ્દે વિપક્ષને આડે હાથ લેતા કાનાણીએ કહ્યું હતું કે જે લોકો મફત શિક્ષણની વાતો કરીને મતો મેળવવા માંગે છે તેમને ખબર હોવી જોઈએ કે સુરત મહાનગરપાલિકા વર્ષોથી ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપી રહી છે. તદુપરાંત રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો બાળકો ખાનગી શાળામાં મફત ભણે છે, જેની ફી સરકાર પોતે ભરે છે. દફતર, બૂટ અને પરિવહન ખર્ચ પણ સરકાર ઉઠાવે છે, છતાં વિપક્ષ માત્ર જૂઠાણા ફેલાવી રહ્યો છે. આરોગ્ય સેવા મુદ્દે ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્મીમેર અને સિવિલ જેવી હોસ્પિટલોમાં મફત સારવાર પણ મળે છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા દરેક વ્યક્તિને 10 લાખની સહાય મળે છે. જો એક પરિવારમાં 5 સભ્યો હોય તો સરકારે ₹2.5 કરોડની સ્વાસ્થ્ય સુરક્ષા તમામ ઘરમાં અગાઉથી જ મૂકી દીધી છે. આ વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવાની જરૂર છે, જેથી વિપક્ષના ગપ્પા અને ભ્રામક પ્રચારનો જનતાને સાચો ખ્યાલ આવી શકે. વિપક્ષી નેતાઓના ચરિત્ર ઉપર પ્રહાર કરતા કાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો કે જે લોકો અત્યારે સુંદરકાંડ કરીને ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે, તેમણે 5 વર્ષ સુધી દેશી દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવ્યા છે. પોલીસ સાથે સેટિંગ કરીને અડ્ડાઓ ચલાવવા અને ગેરકાયદે બાંધકામોની અરજીઓ કરી તોડબાજી કરવી એ વિપક્ષનો અસલી ચહેરો છે. આવા ભ્રષ્ટ શખ્સોને જનતાની સામે ખુલ્લા પાડવા માટે ભાજપના કાર્યકર્તાઓએ હવે જંગે ચઢવું પડશે અને સત્ય જણાવવું પડશે. કે પીપી સોણે ભરજો અમે ફી ભરજો કોઈ કીધું? એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડાં આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે. એ વાત આપણે લોકોને કરી ના શક્યા. આપણે કાચા પડ્યા. આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ, આરોગ્ય મફત જ છે. આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા પડે. જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે. જી કાકા, વોર્ડના ઉદ્ઘાટન દરમિયાન આપ પ્રહાર કર્યા છે અને કાર્યકરોને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. શું છે? ચૂંટણી આવી રહી છે, પ્રચાર શરૂ થયો છે, એટલા માટે વિપક્ષોને ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે એની સામે આપણે સજાગ રહેવું જોઈએ. લોકો સુધી સાચી વાત પહોંચે, લોકોને સાચી વાતની સમજણ પડે અને લોકો ગેરમાર્ગે ન દોરાય. એટલા માટે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે વિકાસની વાતો છે એ આપણે લોકો સુધી પહોંચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ અને લોકોમાં આપણી વાત સાચી પહોંચે એના માટેના પ્રયાસો કરવા માટે અને મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે. અત્યાર સુધી કાર્યકરો અપીલ ન કરી 5 વર્ષ સુધી? 5 વર્ષ અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ ચૂંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે, કારણ કે ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોતપોતાની વાતો મૂકતા હોય છે અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય. એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય. અને એટલા માટે ચૂંટણી પ્રચારની અંદર હકીકતમાં આપણે સાચી વાત મૂકીને લોકો ખોટી વાતોમાં ન આવી જાય. ચૂંટણી પ્રચાર બધા જ પક્ષો કરતા હોય છે, પણ કોઈના ખોટી વાતમાં દોરવાય ન જાય, કોઈની ખોટી વાતમાં આવી ન જાય, એટલા માટે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. એના માટે મહેનત કરવી પડે. સુંદરકાંડ અને હપ્તાની વાતો કરી છે. 5 વર્ષ સુધી આપણે સૌ વરાછાની જનતા જાણે છે
કે આપના કોર્પોરેટર અડધા અત્યારે ક્યાં છે એ પણ આપણને બધાને ખબર છે. અને જે લોકો આપના કોર્પોરેટર હતા એણે કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે. સસ્તા અનાજની દુકાન હોય કે બાંધકામોની વાતો હોય કે જ્યાં પણ બાંધકામો થતા હોય ત્યાં કેવા હપ્તાઓ લીધા છે. અનેક ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને ચૂંટણી આવે એટલે સુંદર કાંડ કરે છે. આ વાત લોકોને આપણે કરવી પડશે.